તો સૌરાષ્ટ્રના સૌથી મોટા બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા અને વાઇસ ચેરમેન વસંત પટેલની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેથી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। 5 જુલાઈએ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે, જેમાં ચેરમેનની રેસમાં જયેશ બોગરા અને પરસોત્તમ સાવલિયા વચ્ચે ટક્કર જોવા મળી શકે છે। આ સાથે ભાજપના 2 પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી જૂથ વચ્ચે પણ વર્ચસ્વની લડાઈ જોવા મળી શકે। સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। શનિ, જણાવશો કે સૌરાષ્ટ્રના સૌથી મોટા બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા અને વાઇસ ચેરમેન વસંત પટેલની મુદત પૂર્ણ થઈ ગઈ છે અને હવે આગામી સમયમાં ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે। જેટલા વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સૌથી મોટા બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે। આગામી 5 જુલાઈના રોજ રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજવામાં આવશે અને ચૂંટણી અધિકારી નિર્મળસિંહ ગોયલ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। વર્તમાન ચેરમેનની જો વાત કરવામાં આવે તો જયેશ બોગરા અને વસંત પટેલની મુદત પૂર્ણ થતા આ ચૂંટણી છે તે યોજાય છે। રાજકોટ બેડી યાર્ડની વાત કરવામાં આવે તો આ વખતે ફરી જયેશ બોગરા છે તે રિપીટ થાય તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ પરસોત્તમ સાવલિયા વચ્ચે જો મેદાને પડે તો જંગ યોજાઈ શકે છે। ભાજપના 2 પૂર્વ મંત્રી વચ્ચેની આ લડાઈ છે તે જોવા મળશે। એક તરફ જયેશ રાદડિયાનું સહકારી જૂથમાં વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ અરવિંદ રૈયાણી છે તે આ મામલે આ વખતે ઝંપલાવે છે કે નહીં તે જોવાનું રહેશે। જી બિલકુલ શનિ, આભાર।